રાજકોટમાં વેસ્ટ ઝોનની ચાલી રહેલી હેન્ડબોલ સ્પર્ધામાં પ્રથમ વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ ક્વોલિફાય થઈ। વેસ્ટ ઝોનમાં ગુજરાતની એક સાથે ટર્ન ટીમ ટોપ 4માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વેસ્ટ ઝોનની ઇન્ટર યુનિવર્સિટી હેન્ડબોલ ટુર્નામેન્ટ ચાલી રહી છે। ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ ડોક્ટર નિયામક હરીશ રાબાએ માહિતી આપી। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત હેન્ડબોલની ઇન્ટર યુનિવર્સિટી વેસ્ટ ઝોન સ્પર્ધામાં 70 યુનિવર્સિટીના 1000 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે। ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ એમ 5 રાજ્યના ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે। મારું નામ ડોક્ટર હરીશ રાબા છે। હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શારીરિક શિક્ષણ નિયામક છું। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ટીમનું પરફોર્મન્સ ખૂબ સારું રહ્યું છે। આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને 1 મહિનાનો તાલીમી કાર્યક્રમનો કેમ્પ આપેલો અને એ કેમ્પમાં ખેલાડીઓએ તનતોડ મહેનત કરી અને આ રિઝલ્ટ સુધી પહોંચ્યા છે। અને એનો 1 મહિનાનો કેમ્પ ડૉક્ટર ભાવેશ રાબા જેઓ શારીરિક શિક્ષણ ભવનના અધ્યાપક છે અને હેન્ડબોલના નેશનલ મેડાલિસ્ટ છે અને તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોચ છે અને તેઓએ 1 મહિના છોકરાઓ સાથે પ્રેક્ટિસ કરી અને મહેનત કરાવી અને આ રિઝલ્ટ આપણી ટીમ અત્યારે જે વેસ્ટ ઝોન સ્પર્ધામાં 4 ટીમો ક્વોલિફાય થાય છે ઓલ ઇન્ડિયા માટે। એ 4 ટીમોની અંદર આપણી ટીમનો સમાવેશ થઈ ગયો છે। હજી આજે અને કાલે 2 દિવસ સ્પર્ધા ચાલશે લીગ મેચ, જેમાં એ 4 ટીમો અંદરો લીગ મેચ રમશે। એમાં પ્રથમ મેચ આપણો સોની ગુજરાત સ્પોર્ટ્સ યુનિટ સામે હતો, એમાં આપણે જીતી ગયા છીએ અને મને આશા છે અને ખેલાડીઓનો ઉત્સાહ જોતા એવું લાગે છે કે આ વર્ષે આપણે નવો ઇતિહાસ રચશું, જે ગુજરાતમાં ક્યારે નથી થયું કે કોઈ ટીમ હેન્ડબોલમાં વેસ્ટ ઝોનમાં અત્યાર સુધીની ગુજરાતની હિસ્ટ્રીમાં ચેમ્પિયન થઈ હોય એવો દાખલો નથી। પણ ખેલાડીઓનો ઉત્સાહ જોતા એવું લાગે છે કે આ દાખલો ખેલાડીઓ બેસાડશે અને યુનિવર્સિટીને અને ગુજરાતને સ્વર્ણ પદક અપાવશે।